أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوات اللهم صل على محمد وآل محمد. السلام عليكم ورحمة الله وبركاته. આજે મારું સુજે છે આપણા વખતના ઇમામ મહેદી સાહેબુઝ્ઝમાન અલૈહિ સલામ. اللهم صل على محمد وآل محمد. જેમ કે મારિફત ઇમામે ઝમાના, મુહમ્મદ ઇમામે ઝમાના, મુલાકાત ઇમામે ઝમાના. આ થોડાક સમયમાં આપણે જોઈ કે ઇમામની જિંદગી ઉપર અને આપણો રિશ્તો આપણા વખતના ઇમામ સાથે કેવી રીતના જોડી શકે. Premièrement, આજે réseaux sociaux જમાનો છે, chat GPT નો એ પણ જમાનો છે. અમુક એવા પર્સન પણ છે જે રાતના પોતાના દોસ્ત સાથે મોડેક સુધી વાતો કરે છે. આખો દિવસ મેજોરિટી 70% આપણે વાતો કરે છે સોશિયલ મીડિયામાં. અગર કોઈ આપણે જવાબ ના આપે યા આપણે તેઓને જવાબ આપવામાં મોડું કરે તો તેઓ એનર્વે થઈ જાય છે. આ સવાલ પહેલા હું મારાથી કરું છું કે મારા ઇમામ મારી જિંદગીમાં ક્યાં છે? મારા ઇમામ આખો દિવસમાં મારા માટે ક્યાં છે? હું મારા ઇમામને કેટલું યાદ કરું છું? જેવી રીતના મારા દોસ્તને યાદ કરું છું એવી રીતના? સૌથી મારા મેયર દોસ્ત તો મારા ઇમામ હોવા ખપે. સલવાત. ઉલમા બયાન કરે છે કે રાતના સુવા પહેલા એક વખત આપણા ઇમામ સાથે થોડી વાત કરીએ કે મૌલા તમને કેમ છે? મૌલા તમે ક્યાં છો? મૌલા તમે મને મૂકી ના દેજો. આપણા ઉલમા બયાન કરે છે કે આમ કરવાથી આપણી જિંદગીમાં એવું ચેન્જમેન્ટ આવે છે કે આપણે વિચાર પણ નથી કરી શકતા. આપણી જિંદગી ફાસિલ થઈ જાય છે. parce que તે એ શખ્સિયત છે કે અગર ઈશારો કરે તો મોતાઈ પોતાની જગ્યા મૂકી દે. સલવાત. Deuxième point, આપણે ઇમામની જિંદગીથી ઓર વધારે કરીબ થઈ જાય અને તે છે ઇમામ સાથે રિલેશન કેવી રીતના મજબૂત કરે. પહેલી વસ્તુ છે ઇમામની જેટલી મારિફત આપણે લઈ શકતા હોય લઈ લઈએ. ઇમામની ઓળખાણ જેટલી લઈ શકતા હોય લઈ લઈએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જે કોઈ આ દુનિયાથી રૂખસત થઈ ગયો અને મારિફતે ઇમામે ઝમાના હાસિલ નથી કર્યો તેની મોત જહાલતની મોત ગણાશે. અમુક દુઆઓ અને ઝિયારતના વસીલાના ઝરિયેથી આપણે ઇમામનું અટેન્શન આપણા તરફ કરી શકે છે. એક્ઝામ્પલ, જ્યારે તે આલે યાસીન, દુઆએ નુતબા, જ્યારે તે ઇમામે ઝમાના જુમાના દિવસ પરાય છે. પછી એક દુઆ જે ઉલમા લોકો બહુ ભાર આપે છે જેનાથી ગુનાઓ માફ થાય છે. સાથોસાથ ઇમામ સાથે રિલેશન મજબૂત થાય છે અને તે છે દુઆએ અહદ, જે હર નમાઝે ફર્જ પછી પડવાની ફોર્tement conseillé છે. બસ આખિરમાં એક વાત કોન્ક્લુઝનમાં કહેવા ચાહું છું કે એક છે મુંતઝિર અને એક છે મુંતઝર. મુંતઝિર એટલે કે આપણા ઇમામની ઇંતેઝારમાં છે અને ઇંતેઝાર તેનો થાય છે જેના ઉપર કોન્ફિડન્સ હોય, અને મુંતઝર એટલે જેની ઇમામ વાત જોતા હોય. સલવાત. આખિરમાં આપણે દુઆ ઇમામે ઝમાના પડે. Bismillahirrahmanirrahim. Allahumma kulli waliyikal hujjat ibn al-Hasan salawatuka alayhi wa ala abaihi fi hadhihi sa'a wa fi kulli sa'a وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزك طوعا وتمتعه فيها طويلا.